ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપ્યું છે આવેદનપત્ર વિવિધ માંગણીઓને લઈને આપ્યું છે આવેદનપત્ર ભારે વરસાદથી થયેલ નુકસાનના વળતર પેટે તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કરી છે માંગ કેનાલો તાત્કાલિક રિપેર કરી સાફ સફાઈ કરી પાણી પહોંચાડવા કરી છે રજૂઆત કેનાલોમાં ખારું પાણી નાખતા પાણી બંધ કરાવવા કરી છે રજૂઆત ભારે પવનથી ખેતી પાકોને થયેલ નુકસાન મામલે ખેડૂતોના બેંક ખાતામાં તાત્કાલિક પૈસા નાખવા કરી છે રજૂઆત જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। જય જવાન જય કિસાન। આજે વાવ-થરાદ જિલ્લાની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે જે પેકેજ જાહેર કર્યું એ પણ બહુ પેકેજ ઓછી માત્રામાં છે। 2008 ની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી, અમારે કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત નથી, એ કિસાન સંઘ તરીકે અમારી વાત છે। 2008 ની અંદર જો 72,000 કરોડ એક ઝાટકે મનમોહન સરકારે જો માફ કર્યા હોય તો આ સરકાર તો એવી વાત કરી રહી છે કે ડબલ એન્જિનની સરકાર છે, ખેડૂતની ડબલ આવક કરવાની છે। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે 3 લાખ સુધીનું ધિરાણ માફ કરો અને અત્યારે જે મગફળીનો પ્રશ્ન ચાલી રહ્યો છે, મગફળીના પણ ટેકાના ભાવથી તમે ખરીદી કરો અને જે અત્યારે કેનાલોનું કામ જે છે એ 11 મહિનાની અંદર ચાલુ પૂર્ણ ન થાય તો ક્યારે થાય? તો યોજના ધોરણે એજન્સીઓને કામ આપી રિપેરિંગ કરી સાફ સફાઈ કરી અને કેનાલો અંદર પાણી ચાલુ કરો અને ખેડૂત તરીકે ફિર રિક્વેસ્ટ છે, હું ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનોને પણ કહેવા માંગુ છું, તમે ક્યાં સુધી બોલતા નથી? અત્યારે હાલની તારીખની અંદર ગુજરાતની અંદર જે વેદના છે ખેડૂતોની, ખેડૂતો 5 વર્ષ સુધી ખેડૂતો ઉભો થઈ શકે એમ નથી। તો યોજના ધોરણે અઠવાડિયાની અંદર જો ખેડૂતનો ચૂકવણો કરવામાં નહીં આવે તો અમારે આંદોલન ન કરવું પડે, એ પણ સરકારની જવાબદારી છે। અને તમે વિચારજો, જો આવી રીતે ખેડૂતોનું કામ નહીં કરે તો વિસાવદર વાળે ન થાય, એ પણ અમારી તમને ખુરશી માથે કિસાનોને જેવી રીતે બેસરતો આવડે છે એવી રીતે ખેડૂતોને પણ તમને ઉતારતા પણ આવડે છે। એટલે સરકાર શરીરને તમને હાજી કરશે અને મેઠી મેઠી વાતો કરશે, પણ સરકારના તમામ આગેવાનો અને રાજકીય નેતાઓને પણ કહેવા માંગુ છું, આ નોટ લઈ અને યોજના ધોરણે તમે ચૂકવણું કરો, નહીતર વિસાવદર વાળે ન થાય, એ પણ તમે યાદ રાખજો। ભારતીય કિસાન સંઘ પ્રમુખ હીરાજી ગોહિલ વાવ। આજે ભારતીય કિસાન સંઘ વાવ-થરાદ જિલ્લાનો આવેદનપત્ર કલેક્ટર સાહેબ શ્રીને મળીને આપ્યું બધા આગેવાનો સાથે, જેમાં અલગ અલગ રજૂઆતોમાં એક તો આ જે નુકસાનીનો પેકેજ છે એના વિશે સાહેબને થોડી ભલામણ કરી, બીજું થોડું પાણી વિશે પણ જાણતા ગામડામાં હજી પાણી પડ્યું છે એના વિશે થોડી સાહેબને ભલામણ કરી, અને મેઇન તો સાહેબને અમે કીધું કે અત્યારે આ કેનાલો વાળા છે અને એ કેનાલોમાં 2 મહિનાથી એ પાણી ખારું પાણી નોશ નાગલા દોડગામનું બીજો દેતે છે, નોશ કરે છે। હજુ સુધી કેનાલોમાં પાણી ચાલુ છે, એમનું ખારું પાણી નાખવાનું, કેનાલો રિપેર નથી કરી, કંઈ કર્યું નથી। તો એ લોકો કે ખેડૂતને અમે પાણી આલશો અને ખેડૂતની આવક ડબલ થશે, કઈ રીતે છે? મારું એ કહેવાનું 10મા મહિના પિયત ન થાય, 11મા ન થાય તો 12મા મહિનામાં ખેડૂત કેવું પિયત કરશે? હું નર્મદા વાળાને કહેવા માંગુ, તમે જો આવું આટલી બેદરકારી અને આ રીતે કરશો તો ખેડૂત બેઠો, સરકાર ખેડૂત બેઠો ત્યાંથી કરશે? ખેડૂતને હવે કોઈ પણ આરો નથી, ખેડૂતને હવે એક જ આરો છે, કારણ ખેડૂત એનું પાક ધિરાણ કે એ પણ નથી ભરી કે એમ, ખેડૂત માલ પણ નથી બચી આવ્યું કે, અને ખેડૂતને એક જ હવે જેમ સૌરાષ્ટ્રમાં સુસાઇડો કરે એમ વાવ-થરાદમાં પણ ખેડૂતોને સુસાઇડો કરવાનો વારો આવશે, કારણ કે આ તંત્ર એટલું મોંઘમાં છે, એમને કોઈ કાંઈ પણ છે નહીં, કોઈને કાં તો કોઈ સાંભળતું નથી। એક જ આજે કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે કે હું એના વિશે તમને જે તે છે તે મારાથી બનતી હું તમને બધી મદદ કરીશ, એવો હું કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય જવાન જય કિસાન, ભારત માતા કી।